સુરત બન્યું ગુનાખોરીનું શહેર। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પવન દ્વિવેદી અને તમે જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના જ હોમટાઉનમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યા છે। સુરત પોલીસના સુરક્ષાના મોટા દાવાઓ વચ્ચે શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ એટલો ઉપર ગયો છે કે માત્ર 5 મહિનામાં જ હત્યાનો આંકડો 50ને પાર કરી ગયો છે। આ આંકડા શહેરની કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર અનેક સવાલો ઉઠાવી રહ્યા છે। સુરતના અલથાણ વિસ્તારમાં સતત બીજા દિવસે એક સનસનીખેજ મર્ડરનો બનાવ સામે આવ્યો છે। મગદલ્લા હાઈવે પર 27 વર્ષીય રિક્ષા ચાલક રાહુલ રાજપૂતની ધોળા દિવસે જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે। આક્ષેપ છે કે રિક્ષા ચાલક રાહુલ સતત એક મહિલાની છેડતી કરતો હતો। આ હેરાનગતિથી કંટાળીને મહિલાએ તેના પતિ રાજીવને હાઈવે પર બોલાવ્યો। ત્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ગુસ્સામાં રાજીવે રસ્તા પર પડેલા સિમેન્ટના પથ્થરો ઉપાડી રાહુલના માથા પર એક પછી એક 3 ઘા ઝીકી તેને પતાવી દીધો। આ માત્ર એક હત્યાની વાત નથી, પણ સુરત શહેરમાં છેલ્લા 5 મહિનામાં 50 મર્ડર થઈ ચૂક્યા છે, જે સુરત શહેરની સુરક્ષા સામે સવાલો ઊભા કરે છે। ગત વર્ષે આ સમયગાળામાં જ્યાં 23 મર્ડર થયા હતા, ત્યાં આ વર્ષે 5 જ મહિનામાં 50 લોકોની હત્યા થઈ ચૂકી છે। એટલે કે સુરતમાં દર 3 દિવસે એક વ્યક્તિની હત્યા થાય છે। આ હત્યાના આંકડાને લઈને સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેવી છે તે તમે પોતે વિચારી શકો છો। સુરતમાં ગુનેગારો બેફામ બન્યા છે અને જનતાના શ્વાસ અદ્ધર છે। સુરત પોલીસના સબ સલામતના દાવાઓ વચ્ચે આ ખોફનાક આંકડાઓ પર તમારું શું કહેવું છે, કોમેન્ટ કરીને જરૂર જણાવજો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।